યુવકને રોકી તમે બેગમાં દારૂ લઈ જાઓ છો કહીને ₹1.61 લાખ લૂંટી ફરાર થયા। નંબર પ્લેટ વગરના વાહન ઉપર આવેલા શખ્સોએ યુવકને આંતરીને ડરાવી લૂંટી લીધો। રખિયાલ પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી। આંગડિયા કંપનીમાં નોકરી કરતો યુવક મિત્ર સાથે રખિયાલ નિશાન ઇન્ડસ્ટ્રી કંપનીના ગેટ પાસેથી પસાર થતો હતો। તે સમયે એક્ટિવા પર આવેલ બે શખ્સોએ રોકીને બેગમાં દારૂ લઈ જાઓ છો કહીને તેમના વ્હીકલની ડેકી ખોલાવીને તપાસ કરવા લાગ્યા હતા। એક આરોપી છરી કાઢીને યુવકના સાથી કર્મચારીના ગરદન પર મૂકીને ખિસ્સામાંથી રોકડા ₹11,000 કાઢી લીધા હતા અને ગળામાં પહેરેલી ₹1.50 લાખની કિંમતની સોનાની ચેઇન લૂંટીને બંને ફરાર થઈ ગયા હતા। આ બનાવ અંગે રખિયાલ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે। સીટીએમ પાસે આવેલી સોસાયટીમાં પરિવાર સાથે રહેતા યુવકે રખિયાલ પોલીસ સ્ટેશનમાં દીપુ અને અન્ય શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી યુવક તેની સાથે નોકરી કરતા મિત્ર સાથે અવરજવર કરતા હતા। તારીખ 9ના રોજ રાત્રે બંને જણા નોકરીથી છૂટીને એક જ ટુ વ્હીલર પર ઘરે જતા હતા ત્યારે રખિયાલ નિશાન ઇન્ડસ્ટ્રીઝ પાસે પહોંચ્યા હતા। ત્યારે પાછળથી નંબર પ્લેટ વિનાની કાળા કલરની એક્ટિવા પર બે શખ્સો આવ્યા હતા। બાદમાં યુવકને ઊભા રાખીને તમે બેગમાં દારૂ લઈ જાઓ છો કહીને ડેકીની તપાસ કરાવવા લાગ્યા હતા। આ સમયે ફરિયાદી યુવકે કહ્યું કે અમે તો નોકરિયાત માણસો છીએ, તેમ છતાં લૂંટ કરવાના ઈરાદે એક્ટિવા પર આવેલા બેમાંથી પાછળ બેઠેલા શખ્સે તેની પાસે રહેલી છરી કાઢીને એમાંથી કર્મચારીના ગળા ઉપર મૂકી દીધી હતી અને તેમના ખિસ્સામાં રહેલા રોકડા ₹11,000 કાઢી લીધા હતા અને ફરિયાદીના ગળામાં પહેરેલી ₹1.50 લાખની ચેન તોડીને ફરાર થઈ ગયા હતા। TV18 ન્યૂઝ, અમદાવાદ।